નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। હિંમતનગરના 11 ગામોમાં એકતા પદયાત્રા સંપન્ન આંદોલન। ખેડૂત સહિત થઈ જઈશું પરંતુ 1 ઇંચ જમીન નહીં આપીએ। હિંમતનગરની આસપાસના 11 ગામના ખેડૂતોએ શનિવારે કાર્યક્રમ મુજબ સેંકડો સંખ્યાઓમાં મોતીપુરા ખાતે 11 ગામના ખેડૂતો, માતાઓ, બહેનો પદયાત્રા સાથે જોડાયા હતા અને શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને માલ્યા અર્પણ કરીને આંદોલન ઉગ્ર બનાવવાના અને શહીદ થઈ જઈશું પણ 11 ગામના ખેડૂતો 1 ઇંચ પણ જમીન અમો નહીં આપીએ તેવો નિર્ધાર વ્યક્ત કર્યો। આમ 4 દિવસીય હુડા પ્રભાવિત 11 ગામની 75 કિલોમીટર જેટલી પદયાત્રા કરાઈ હતી। આમ નવા ગામના સરપંચ હસમુખભાઈ પટેલે જણાવ્યું કે અગાઉ આંદોલનમાં 5 ખેડૂતો શહીદ થયા હતા અને આ વખતે આ હુડા રદ કરવા 51 ખેડૂતોને શહીદ થવું પડશે તો પણ થઈશું। એમને એમ પણ કહ્યું હતું કે ડુંગળા ઉપર પણ જમીનો નથી મળતી, એટલા માટે આમ કાકરોલના ડેપ્યુટી સરપંચ બીરેનભાઈ પટેલે સરકાર ઉપર પ્રહારો કરીને તેજાબી ભાષામાં જણાવ્યું છે કે અમોએ રાત દિન મહેનત કરીને અમોએ 11 ગામના ખેડૂતોએ ભાજપ સરકારને ખોબલે વોટ આપીને અપાવીને મહેનત કરીને જીત અપાવીએ છીએ। જો આ હુડા રદ નહીં થાય તો આવતી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને ચૂંટણીમાં અમારા અપક્ષ ઉમેદવારને ઊભા રાખીને જીતાડવાનું આહવાન આપેલ છે। રિપોર્ટર સતીશ સોની, હિંમતનગર। આ યાત્રાનું આયોજન છેલ્લા 86 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, કેટલી સફળતા મળી છે, વાટાઘાટો પણ કરવામાં આવે છે, શું કહેશો? છેલ્લા 85 દિવસથી આ આંદોલન જોરદાર રીતે ચાલી રહ્યું છે। 11 ગામ ભાજપ પ્રેરિત ગામ જે આજ દિન સુધી ભાજપ સિવાય અંગૂઠા દબ્યા નથી। આજ સુધી ભાજપ સિવાય ઓગળી કાપીને મૂકવાની થાય તો સાઈડમાં મૂકી છે, પણ આજ સુધી ભાજપ સિવાય કોઈ જગ્યાએ અમે મત આલ્યા નથી। ભાજપના પાછળ અમે રાત દિવસ એક કરે છે, જ્યારે આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રી આગેવાનો આજે અમારી કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી। જો આ ડબલ એન્જિનની સરકાર એવી વાતો કરતી હોય કે આજ દિન સુધી ડબલ એન્જિનની તાકાતથી કામ કર્યું છે, પણ જો 11 ગામ હજી ડબલ એન્જિનની તાકાતથી કામ કરશે તો હિંમતનગર વિધાનસભાની સીટ ખોવાનો વારો આવશે। આવનાર દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં તો અમે ગામમાં બેસવા જ દેવાના નથી। જો 3-4 દિવસમાં હુડા રદ નહીં થાય, અમારું નહીં સાંભળવામાં આવે તો આગળની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં આ સીટોનું નામ ભૂલી જજો। અમે ગમે તે અપક્ષ અમારા 11 ગામોથી ઉમેદવાર મૂકીને જીતાડશું, પણ આ નેતાઓને અમે ગામમાં બેસવા દેવાના હવે નથી। આજ દિન સુધીના 2 પ્રોગ્રામ કરવા દીધા, એનો મતલબ એવો નથી કે અમે નમતી આપી દીધી। આજ દિન સુધીના 2 પ્રોગ્રામ એટલા માટે કરવા દીધા હતા કે અમને લોલીપોપ આપવામાં આવી હતી કે અમે આજ સુધી હુડા રદ કરી દઈશું, અમે તમારા જોડે છીએ, સાથે છીએ। જો